ચલો આપણો રૂટીન નાસ્તો બાજરીનો રોટલો અને ચા. જય મેડીમાં, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે મારા નવા વ્લોગમાં. આજે છે રથયાત્રા, અષાઢી બીજ. તો આજે બીજ પણ છે અને રથયાત્રા નીકળશે. અને આજે રણુજા રામદેવપીરના ત્યાં પણ બહુ સારી એવી ભીડ હશે. પછી અહીંયા પાછળ અમારે ત્યાં બહુ મોટું સોલા મંદિર છે રામદેવપીરનું, ત્યાં પણ બહુ સારી એવી ભીડ હશે. તો હવે વાગ્યા છે 9, આપણે તૈયાર થઈ ગયા છીએ. ચા નાસ્તો કરી લઈએ અને બધા રજા રાખે, પણ આપણે જશું સાઈડ ઉપર. બપોર સુધીનું કામ છે, પણ તો પણ જવું પડશે કે નવી સાઈડ રાખી છે, ત્યાં જવાનું છે વાયરિંગ કરવા માટે. એટલે તો ફટાફટ જમી લઈએ પછી નીકળીએ. ચલો મિત્રો, નાસ્તો કરી લીધો છે, બાઇક સાફ કરીએ અને ટિફિન લઈને જઈએ સાઈડ ઉપર. ટિફિન એ રેડી થઈ ગયું છે. હવે મિત્રો સાઈડ ઉપર આપણે અડધો પોણો કલાકથી પહોંચી ગયા છીએ, પણ એ હજુ એ ભાઈ આવ્યા નથી ઓફિસવાળા, જે લોક મારીને ચાવી લઈ ગયા છે. તો અડધો પોણો કલાક કહે છે, હજુ આવશે. ત્યાં સુધી હજુ બહાર ઊભા આવી. એ તું તો જવાનો હતો ને દર્શન કરવા? ઓકે, દર વખત વિપુલભાઈ જાય છે, કહેતા ખરા આ વખત જવાનું, પણ એમના ફાધરના આવું થયું એટલે નહીં ગયા. આવતા વર્ષે જવાનું, આવતા વર્ષે જશે. તો પેલા ભાઈને ફોન કરો. શું થયું? શું શાબાશ? ઓપનિંગ કરવાનું બાકી છે. ઓપનિંગ કરવાનું બાકી છે. સીલ મારી ગયા? ઓપનિંગ એની કરી સીલ મારી ગયા. હજુ કામે ચાલુ, જો હજુ દુકાનનું કામ ચાલુ હોય ને સીલ મારી ગયા. ચલો, શોરૂમ ખુલી ગયો છે, કામ હવે આપણે ચાલુ કરી દીધું છે. RR ઓરિજિનલ કેબલ. હવે સીલિંગમાં બધે અહીંયા એસી આવશે એક, અહીંયા આવશે બે. એટલે એસી, પછી આ કબાટમાં પાવર સપ્લાય, અહીંયા બીમમાં પાવર સપ્લાય, આ કબાટમાં. તો પહેલાં બધું પાવર સપ્લાયનું આપણે કામ કરશું, પછી આ લાઇટો એકથી એ કામથી આમ ટોટલ 40 લાઇટો કરવાની છે, 40 COB આટલા શોરૂમમાં. તો એનું ઓફનું કામ પછી કરીએ, પહેલાં પાવર સપ્લાયનું કરી દઈએ. પહેલાં બધું પાવર સપ્લાયનું પતી જાય પછી ઓફનું કામ ચાલુ કરીએ. તો 2-2.5 કલાકની લાઈન છે, પછી જોઈએ કેવું થાય છે. કેમ કે કોઈ નક્કી નહીં, સહેજે પવન નથી. આ ઓફિસ આખી પેક છે, શોરૂમ નથી, પંખો નથી, એસી બધું નીકાળી ગયા. એસીવાળા એસી નીકાળી ગયા, પંખા તો હતા જ નહીં, એટલે ગરમી બહુ લાગે છે. એટલે જોઈએ ભાઈ કેમનું થાય. ચાલો, હવે ઓફ ફાયરિંગ ચાલુ કરી દીધું છે, જો અહીંયા ઉતારી દીધું. હવે એક એક કરી ઓફ ફાયરિંગ ચાલો. હિન્દી ગુજરાતી મિક્સ ઠોકમ ઠોક. ના ના, તારા કરવું પડે વિપુલ યાર. રથયાત્રા જોવાની મેં તને ના નથી પડી કે જોવા ના જઈશ, અને કે તું નવા પહેરીને આવ્યો. તો જો આજે તો હું સાઈડ ઉપરના કપડાં નહીં લાવ્યો, આના આ જ કપડામાં કે વાયરિંગ કરવું બહુ બગડશે નહીં. અને નક્કી હતું વિપુલ જ કરવાનું હોય, એટલે બીજા કપડાં લાયા નહીં, બેગ નહીં લાયા, ખાલી ટિફિનની થેલી લઈને આવ્યા. ખાલી આજ તો પેલા હાજરી ઉપર જતો એટલે પેલી થેલી લઈને જાય લુગડાની. આજ તો એવી લુગડાની થેલી લઈને આવે વિપુલ. આજે એવી ફિલિંગ આવે કે હાજરી ઉપર આવે ને એવી ફિલિંગ આવે. લુગડાની થેલી લઈને આવ્યો આજ, ખાલી ટિફિન લઈ. જો વિપુલ ગરમીમાં કામ કરે, નહીં પંખા નહીં એસી. જો કે પંખા પહેલા ને હતા શોરૂમ, એટલે આ 2 એસી હતા. આ 2 એસી રોનક કાઢી ગયો. રોનક જોવો તો રોનક તને કહું, આ 2 એસી કાઢી એક રાખવું હતું ને, ગરમી એટલી લાગે, બે કાઢીને જતો રહ્યો. નહીં બોલ, 2 એસી કાઢીને જતો રહ્યો. હેરાન કરી નાખ્યા રોનક, તે તો હેરાન કરી નાખ્યા. એક રાખવાનું હતું. દયા બીજ ના આવે તો કઈ નહીં, એટલી તો ખબર પડી આજે અષાઢી બીજ છે, રામાપીરી હું બીજ રહ્યો હું. સાચું. આખો દાડો નકોરા ઉપવાસ છે. સાચું. એવું નહીં કેતો ભાઈ રેવા દે, તારો ઉપવાસ છે તો હું. સાચું. એ તો ભગવાન તારી પરીક્ષા લે વિપુલ, કે ભૂખ્યો રહીને તું કામ કરી કસ કે નહીં કરી શકતો. પરીક્ષા ચાલુ હતા, ગભરાવા નહીં વિપુલ. ચા મંગાઈ દઉં? ચા આવી જશે, ટેન્શન ના લઈશ. ચલો મિત્રો, આપણે હવે ઘરે આવી ગયા છીએ. બધું કામ પતી ગયું હતું વાયરિંગ કરવાનું. તો પતાવીને પછી ત્યાં ઓફિસના જે જૂની ઓફિસ હતી ત્યાંના માલિક આવ્યા હતા. એટલે કોઈ હોય ને આપણે વિડીયોગ્રાફી કરીએ, અમુકને ગમે અમુકને ના ગમે, એટલે આપણે વિડીયોગ્રાફી નથી કરી. પછી નીકળી ગયા અને વરસાદ આવ્યો. આજે રથયાત્રા તો તમને ખબર છે, દર વર્ષે દ્વારકાધીશ ભગવાનને નવડાવવા વરસાદ મેઘરાજા આવે છે તો આવે છે. થોડો તો થોડો પણ આવે. તો વરસાદ હતો તો થોડી વાર બેઠા, પછી નીકળ્યા અને હવે ફાઇનલી ઘરે આવી ગયા છીએ. અને હીરવાને પાછી મોકલી દીધી મામાને ઘરે. એનસી છે, હીરવા હમણાં આવશે. હીરવા તો હવે નહીએ ધોઈએ, ફ્રેશ થઈએ ને નાસ્તો કરીએ. એ પ્રગતિ, આ જો હીરવાએ કર્યું. શું કર્યું? આ જો પોતું કર્યું. કે તું પોતું મૂકીને જતી રહી દૂધ માટે. આ જો શું કર્યું, આને બધું પાણી બહાર કાઢીને જો પોતું કરે. જો પાછી કે પોતું કરું, મારતી નહીં, અડતી નહીં ને, એવું ના કરીશ. શું કર્યું?
તું ના કરીશ ને આવું. હા અહીંયા પોતું કરવું હે આમ નેકળો. જો આ પાણી જો બધું શું કર્યું જો શું કરો? પાણી ધોર્યું જો નખરું હા આ તો બાબા બાબા પોતું બાબા કરે જવાનું હતું, કામ વધારે? હવે તને નાખું અંદર? ના ચાલ ઈધર પાડું નીચે, ઈધર પાડું. ચલો જો પાણી ચલો, ધોર્યું બધા. છે બધું કેવું પાણી જો આ ધોર્યું મમ્મી કામ કે વધારે પોતું બધું. કરું કે દીદી ની આવે ખબર નહીં પડતી. ચલો 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 હે? ઈધર ઓય હીરવા કેટલી પ્યારીશ કેટલી પ્યારીશ એ નાખી દે એને યારી જો દીદી બીબી કહી જઈએ ચડી તો આ હીરવા કેટલી ચડી પ્યારી જો 1 2 3 4 5 ચડી પ્રગતિ 5 ચડી પ્યારી એક એક હારે વાહ હીરવા વાહ એક સાથે 5 ચડી ઉપરાપરી વાહ વાહ હીરવા વાહ આજો જો જો હાથે પર હજી છઠ્ઠી એ હીરવા એ હિરવાનસી કોણ આવ્યું એ હિરવાનસી કોણ આવ્યું આપણા ઘરે કોણ આવ્યું ભૈયા હા જો આરાધ્યા પ્રીતિ ધવલકુમાર હાય દોસ્તો કેવું હે મજા મજા વંશુ ક્યાં ગયો ખેલાડી એ ખેલાડી જો આરાધ્યા ને વંશુ જો કોરસેટ પહેરીને આયા ને બાકી એક જેવા બંકાઓ એ આ બેન બંકાઓ ને પહેરે તો ચારે એક જેવા થઈ જાય 2 દિવસ પછી. શું કયો બીજું જો મજા મજા બરોબર કેટલા વાગ્યા રાતના જો 11 વાગે તમે આયા કેટલા વાગે નીકળ્યા 8 વાગે પણ રાતે સાચું કેવું આરાધ્યા દાંત તારો આવ્યો કે ના આવ્યો તું બગાડી. આરાધ્યા દાંત હજુ નહીં આવ્યો આ ખાઈ જા પહેલા. એ શું કરવા નાખ્યું બીજું આ? હિરવાનજી એ હિરવાનજી ભાઈ જો રમવાનું હો ભાઈ હેરાન નહીં કરવાનો શું બોલાવી બેટા? ભાઈ હેરાન નહીં કરવાનો હો. એનસી એનસી એ ફુવા એમના માટે મમ લેવા જવું તાર કી લાવવાનું તાર શું ખાવાનું લાવવાનું કેજે નહીં કેવું તાર જવા દે અરે તે તાર શું લાવવાનું હે શું કે હે Waffles. French fries. ફ્રેન્ચ ફ્રાઈસ હરખું બોલ બોખી બોલ બોલ શું કહેવાનું શું લાવવા તને જે બોલવાનું કઈએ બોલતી નહીં બોખી બોખી હે આરતી શું લાવવાનું તાર બોલતા ખરી બોલ ને બેટા. બોલ બોલ French fries કે? આ તો મારો દીકરો શરમાઈ ગયો. ફ્રેન્ચ ફ્રાઈસ કે જો આરાધ્યા શર્માઈ ગઈ તાર શું લાવવાનું હીરવા એ જો હીરવાને ફ્રેન્ચ ફ્રાઈસ લાવવાની એ વંશુ તાર શું લાવવાનું તાર શું લાવવાનું ભાત ભાત ના મલાય લે આવું ભાત ના એ વાત કાતો જ નહીં. તો હું માંગે રહ્યો શું લેવું બેટા તાર? દાળ ભાત. તાર શું લાવવાનું આપણે બાબાજીએ મમ લેવા તાર શું લાવવાનું ભૂકે, ભૂકે. ભૂ. અમારે તો ભૂ જ ખાય. હા તો માટલું ભર્યું આખું પીલો દાદા તમારે વજી કોઈ નહીં કુમાર તમારે શું ખાવાનું કહો બધું ચાલે હે બધું ચાલે આપણે તો વધારે શું ભાવ પ્રગતિ કુમાર ના ઘૂઘરા, ઘૂઘરા ના ઘૂઘરા બીજું કટલેસ. हाँ घुघरान कटलेस है ना ढोकला है घुघरा है तो चलो नाश्ता આપણે બે જવું ને ચલો એ શું ખાય પ્રગતિ એકલી એકલી ખારેક અને તાર શું ખાવાનું આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ લાવવાનું કે મારા ઉપવાસ છે. આ જબર ઉપવાસ તારા બધા હારું હારું કાજે પ્રગતિ બેઠી બેઠી જોશે આરાધ્યા પણ હું મેં હમણાં લોચો નહીં કરી નાખ્યો, બહારનું ખાવાનું ક્યાં ખાવું? એવું આરાધ્યા તાર મામી જોશે બેઠી બેઠી મામી આઈસ્ક્રીમ ખાશે, લેજો. ઉપવાસમાં આઈસ્ક્રીમ ના ખવાય આઈસ્ક્રીમ ખવાય કઈ દિશામાં હતા? ના ખવાય ના ખવાય કઈ સ્કૂલમાં હતા? અમાર સાહેબ ના પાડતા ઉપવાસમાં આઈસ્ક્રીમ નહીં ખાવાની ખબર છે, બુદ્ધિ વગરનો હશે. એ આવી રીતના ના ખવાય જો કેટલી બધી આઈટમ છે ઢોકળા કટલેસ 2 ઢોકળા જો આરાધ્યા નિર્વાણસીની ફ્રેન્ચ ફ્રાઈસ તીખી હે નહીં તીખી એ પ્રગતિ તારા તો ખરા દિવસે ઉપવાસ રાખ્યો ત્યાં તો હા એ તોડવા નહીં એમની ખા તોડે શું કરવા શું ભળે તોડો કેવું હે પંચુ કેવું હે સારું હે મજામાં સારું ખાવાનું ચલો મિત્રો વાગે છે 12:30 તો હવે ફટાફટ વ્લોગ એડિટ કરીએ અને સૂઈ જઈએ તો આજનો વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો આરાધ્યા વિડીયોને લાઈક કરો શેર કરો અને
સબસ્ક્રાઇબ કરો.